નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં. અમે આવ્યા છીએ એક એક્સપેરિમેન્ટ કરવા. તો મિત્રો આજે એક્સપેરિમેન્ટ કરવાનો છે ગરમ પાણી કરવા વિશે. ગરમ પાણી કરીને આપણે અત્યારે ટાઈટ કેટલી પડે છે તો ગરમ પાણીથી નવું છે. તો કઈ રીતનું ગરમ પાણી એક ધારું આયા રાખે એ રીતનું આપણે એક્સપેરિમેન્ટ કરશું. તો હાલો તમને દેખાડું સાધનો એના. તો મિત્રો આપણે અહીંયા નીચે મેકી દીધા છે એક્સપેરિમેન્ટના સાધનો. તો હાવ નજીકથી દેખાડું. તો મિત્રો આ છે એક્સપેરિમેન્ટના સાધનો. મિત્રો આ છે ગરમ પાણી કરવાની સગડી, ગેસનો બાટલો પ્લસ ચૂલો, અને આ પાણી છે ફૂલ ઠંડુ, એકદમ અડાને એવું બરફ રોકવું. તો આને મેકશું આના માથે અને કરશું ગરમ પાણી. એક જ ધારું ગરમ પાણી આવે ને એ રીતનું આપણે પ્લાન કરશું. તો મિત્રો अरे हाँ भाई हाँ अच्छा हमको सिखा रिया है। તો મિત્રો હરગી ગયો છે ચૂલો એકદમ. મેક્યું માથે ડબ્બો. એકદમ હા મેકશું. મિત્રો હમણાં થાય ગરમ પાણી. તો મિત્રો આ મેકી દીધું આપણે ગરમ પાણી કરવા. અત્યારે આ ટાઢું છે, અત્યારે નો નાય એકવી, પણ આપણે જેવું ગરમ થાય ને એટલે એક જ ધારું ચાલુ જ રહે. ગાયગા કરી નાખ્યું ગરમ. તો મિત્રો થઈ ગયું છે ગરમ પાણી. પછી કરી નાખવાનો ગેસ ધીમો. એક ધારું રનિંગ મીડિયમ ગરમ થઈ ગયું છે. તો આપણે એક નળી પાણીના ટાંકામાં રાખવાની, જેથી આ ડબ્બામાં પાણી આયા રાખે ટાઢું, અને ઓલી નળી રહી એ આમાંથી બહાર બકડીયામાં રાખવાની. તો મિત્રો આમાં છે ગરમ પાણી, એમાંથી નળીમાં અહીંયા આયા રાખી એક ધારું. જોઈ લો તમે એક ગરમ. તો આ પાણી રાખવાનું બકડિયામાં, જેથી નાવાની તમને મજા આવે. ફૂલ ગરમ થઈ ગયું છે, મીડિયમ નાય એવું. એક જ ધારું ગરમ એટલું આયા જ રાખે, ને એક નળી ઠંડા પાણીની મેકી દેવાની આ ડબ્બા અંદર, જેથી ઠંડુ પાણી આવે અને એમાંથી ગરમ થાય આમાં, અને એમાંથી આમાં નીકળે. ઘરમાં ગરમ જ પાણી આયા રાખે, ઓલામાં ટાઢું પાણી આયા રાખે, આ ગરમા ગરમ પાણી રાખે. મિત્ર જોઈ લે કેટલું ગરમ થઈ ગયું. ગરમ છે હો, બહુ છે આ તો. બહુ થઈ ગયું, ટાઢું પાણી નાખવું છે. તો મિત્રો આમાં આવે છે ગરમ પાણી એકદમ નળીએ એમાંથી આમાં છે ગરમ પાણી. અને આપણી પાસે ટાંકો અત્યારે હાલમાં મોજૂદ નથી, પણ જેવો ટાંકો ઉપરથી ટાઢું પાણી આવે ડબ્બામાં જાય, ડબ્બામાં પુનરાવર્તન થઈને ગરમ થાય, ગરમ થઈને આમાં નીકળે એકદમ ગરમા ગરમ. તો તમને નાહવાની બહુ મજા આવે. તો મિત્રો આપણે કરવી છે અહીંયા વિડીયો પૂરો. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી વાળો. જય ભારત, જય હિન્દ.